રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં રાંધણ ગેસની અછત અને કાળા બજારથી ત્રસ્ત પરપ્રાંતીય શ્રમિકોની વતન વાપસી શરૂ। કાપડ ઉદ્યોગમાં સર્જાઈ કારીગરોની અછત। સુરત શહેરમાં રાંધણ ગેસની સર્જાયેલી ભારે અછત અને તેના કાળા બજારને કારણે કાપડ ઉદ્યોગ પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે। મર્યાદિત આવક ધરાવતા પરપ્રાંતીય શ્રમિકો ગેસના આસમાને પહોંચેલા ભાવ અને જીવન નિર્વાહની મુશ્કેલીઓથી કંટાળીને પોતાના વતન પરત ફરી રહ્યા છે। આ પરિસ્થિતિને કારણે સુરતના કાપડ ઉદ્યોગમાં કારીગરોની વ્યાપક અછત ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે, જે ઉદ્યોગ જગતમાં ભારે ચિંતાનો વિષય બન્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર શહેરની અંજની ઔદ્યોગિક વસાહતમાં 40થી 50% જેટલા શ્રમિકોએ હિજરત કરવાનું મન મનાવી લીધું છે। રાંધણ ગેસના કાળા બજાર અને અન્ય ચીજવસ્તુઓના ભાવ વધારા વચ્ચે સામાન્ય આવકમાં ગુજરાન ચલાવવું મજૂરો માટે અસહ્ય બની ગયું છે। બીજી તરફ કાપડ ઉત્પાદકો સૂતરના વધતા ભાવનો સામનો કરી રહ્યા છે, જેનાથી ઉદ્યોગ પર બેવડો માર પડ્યો છે। શ્રમિકોની આ સંભવિત હિજરતને પગલે કોરોના મહામારીના સમય જેવી વિકટ સ્થિતિ ફરી નિર્માણ પામવાની દહેશત ઊભી થઈ છે। આ ગંભીર પરિસ્થિતિમાં સંદર્ભમાં વણાટ કામ ક્ષેત્રના ઉદ્યોગકારોએ રાજ્ય સરકારની સમક્ષ તાત્કાલિક દરમિયાનગીરી કરવાની માંગ કરી છે। ઉદ્યોગપતિએ સરકારને અપીલ કરી છે કે રાંધણ ગેસની અછતને સત્વરે કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવે, અન્યથા કારીગરોના અભાવે ઔદ્યોગિક એકમોને તાળા મારવાની નોબત આવી શકે છે। સમગ્ર કાપડ ઉદ્યોગ હાલમાં સરકાર તરફથી કોઈ હકારાત્મક રાહતની અપેક્ષા રાખી રહ્યો છે, જેથી શહેરના આર્થિક કરોડરજ્જુ સમાનના ઉદ્યોગને ભાંગી પડવાતો અટકાવી શકાય।